નર્મદા જિલ્લાના સેલંબાના દીપક કોડી ઉપર આવાસ કૌભાંડ ઉજાગર કરવાની રીસમાં ભાજપ આગેવાનોએ માર માર્યો હોવાના ચકચારી બનાવમાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહિતના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ઈજાગ્રસ્તની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। સેલંબાના દીપક કોડી ઉપર આવાસ કૌભાંડ ઉજાગર કરવાની રીસ રાખી ભાજપના નેતાઓના ઇશારે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રંજીતભાઈ તડવી, સાગબારા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રભાઈ, પૂર્વ પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા, જ્યોતિષ કોલ્પે, ચંદ્રકાંતભાઈ તડવી, શૈલેષ તડવી સહિતના આગેવાનો રૂબરૂ મળી બનાવની વિગતો મેળવી હતી। સેલંબા ખાતે દીપકભાઈ કોડીને સેલંબાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે બેરહમીથી એમને મારેલા છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે। આ દીપકભાઈ કોડીએ થોડા દિવસો પહેલા આવાસનું જે કૌભાંડ છે એ આવાસનું કૌભાંડ ઉજાગર કરેલું હતું। એનો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વિડીયો અને એની રજૂઆતો વાયરલ થયેલી હતી। એની જ રીસ રાખીને જે તપાસ ઇન્ક્વાયરી આવી, કોંગ્રેસને પણ રજૂઆત કરેલી અને અમે પણ સરકારમાં એની ગંભીરતા લઈ તપાસ હાથ ધરવા માટે વિનંતી કરેલી। એ રીસ રાખી અને સ્થાનિક ભાજપના જે કાર્યકર્તાઓએ કાયરતાપણું બતાવીને મહિલાઓને આગળ ધરીને એમને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે એ ખૂબ જ નિંદનીય છે। એમના ઘરે જઈને ખૂબ ગરીબ પરિવારનો એક દીકરો છે અને એના ઘરે જઈને એમને સાંત્વના પાઠવી અને ખાસ કરીને અત્યારે પણ સ્થિતિ એમની ખૂબ ગંભીર છે, નાજુક છે। એમને ડૉક્ટરોની પણ સલાહ છે કે તમે બરોડા રિફર થઈ જાઓ। આમ છતાં ઘરની સ્થિતિ, સંજોગો, આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી। આજે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રણજીતભાઈ, રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, જ્યોતિષભાઈ સૌ આગેવાનો સાથે જઈને એમને મળીને તાત્કાલિક પોલીસને પણ વિનંતી કરી છે, પીઆઈને પણ વાત કરી છે, આઈજી સંદીપસિંહ સાહેબ સાથે પણ વાત કરી છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર એક ગ્લાસ મારવાની અંદર 2-3 મહિનાથી જ્યારે આરોપીઓ સજા ભોગવતા હોય અને સામાન્ય ગરીબ પરિવારનો ન્યાય માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને આમ છતાં પોલીસ દ્વારા સામાન્ય ફરિયાદ, સામાન્ય કલમો લગાવીને આરોપીઓને ખુલ્લેઆમ છૂટ આપી દેવામાં જાણે આવી હોય એ પ્રમાણેનું વર્તન છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જો પોલીસ પગલાં નહીં ભરશે તો થોડા જ દિવસોની અંદર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે। આઈજી સાહેબે ખાતરી આપી છે તટસ્થ તપાસ કરાવી અને જે કલમોનો ઉમેરો કરવાનો થાય એ કલમોનો ઉમેરો કરીને ફરીથી આરોપીઓને જેલના સળિયા પાછળ એને ફિટ કરવામાં આવે, એનો વળઘોડો કાઢવામાં આવે। હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે વારંવાર કોઈ પણ ગુજરાતની અંદર ગુનેગારોને ચમરબંધીને છોડવામાં આવશે નહીં, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે ચમરબંધીઓ તમે આસપાસ ડાબા અને જમણા તમારા હાથમાં લઈને બેઠા છો। તમારી પાર્ટીઓ ચમરબંધીથી ભરેલી છે અને પ્રજા ઉપર, સામાન્ય માણસો ઉપર રોબ જમાવી રહેલા છે અને એને અન્યાય કરી રહેલા છે અને ત્યારે સરકાર કે તમારી પોલીસ ન્યાય કરવાને બદલે એની સાથે અન્યાય કરી રહેલી છે એ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લેવાય। જો તમે પણ પગલાં નહીં ભરશો તો આવનારા દિવસોની અંદર સચિવાલયનો ઘેરાવ કરવાનો થશે તો તે પણ કરવામાં આવશે અને તમને ખુલ્લા પાડવામાં આવશે।